હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીએ ઘઉંના ખીચિયા પાપડ। આ પાપડ તમે એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। અહીં આપણા પાપડ બિલકુલ ફાટે નહીં, તેની માટે પણ હું એક ટ્રીક બતાવીશ। તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। સૌથી પહેલાં ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળું ઊંડું વાસણ રાખેલું છે, તેમાં 4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે ઢાંકીને પાણીને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ગરમ કરી લઈએ। ખીચું બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણની જ પસંદગી કરવી, જેથી ખીચું બિલકુલ તળિયે ચોટે નહીં। 5 મિનિટ પછી જોઈએ તો આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ટેબલ સ્પૂન પાપડ ખાર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને ફરી ઢાંકીને પાણીને મીડિયમ ગેસની ફ્લેમ પર 15થી 20 મિનિટ માટે ઉકળવા દઈએ। ઘઉં ચોખાના પાપડ બનાવતી વખતે પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે। પાણી જેમ ઉકળવા દેશો તેમ તમારો પાપડ ફાટશે નહીં। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલીને જોઈએ તો પાણી સરસ ઉકળી ગયું છે। હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરી દઈએ। લીંબુનો રસ એડ કરવાથી આપણા પાપડ એકદમ સરસ ફૂલશે। આ ટિપ્સને સ્કીપ ના કરતા લીંબુ એડ કરવાથી તમારા પાપડ એકદમ સરસ ફૂલશે। આ રીતે લીંબુ એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ જેવું પાણીને ઉકળવા દઈએ। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ગેસ ઓન રાખીને ખીચું નથી બનાવવાનું। જો આમ કરીશું તો આપણા ખીચુંમાં ગાંઠા પડશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। અને અહીં મેં ઘઉં ચોખાનો મિક્સ 3 કપ જેટલો લોટ લીધો છે। આપણે બધો લોટ યુઝ તો નથી કરવાનો, પણ મેં થોડો વધુ લીધો છે। હવે પાણીમાં થોડો થોડો મિક્સ લોટ એડ કરતા જઈને આપણે સરસ ખીચું બનાવી લઈએ। અહીં આપણે એકસાથે બધો લોટ એડ નથી કરવાનો। આ રીતે વેલણની મદદથી પાણી સાથે સરસ મિક્સ કરતા જવાનું છે અને થોડો થોડો લોટ એડ કરતા જવાનું છે અને લોટને કોરો પણ નથી રહેવા દેવાનો। આ રીતે વેલણથી સતત હલાવતા રહેવાનું છે, જેથી ખીચું એકદમ સરસ લીચું બની જાય અને તેમાં કોઈ પણ જાતના ગાંઠા પણ ના રહે। આ રીતે વેલણની મદદથી સતત હલાવવાથી આપણું ખીચું એકદમ લીચું બનશે અને પાપડ ફાટવાની શક્યતા પણ ઓછી રહેશે। તો આપણું ખીચું પરફેક્ટ બનીને તૈયાર છે। હવે હાથમાં થોડું તેલ લગાવી દઈએ અને એક કાણાવાળું વાસણ લઈ અને તેમાં આ રીતના મોટા મોટા લુવા કરી અને એડ કરી દઈએ। આ પ્રોસેસ ગરમ ખીચું હોય ત્યારે જ કરવાની છે। બસ આ રીતે જ બધા લુવા કરી લઈએ અને કાણાવાળા વાસણમાં એડ કરી દઈએ। પછી આપણે તેને સ્ટીમ કરવાનું છે। તો આ રીતે મેં એક સરખા લુવા તૈયાર કરી લીધા છે। હવે જે ખીચું બનાવ્યું હતું તે જ તપેલામાં 2 કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે। હવે તેમાં એક કાંઠો રાખી દઈએ। તેમાં જે ખીચુંના લુવા બનાવ્યા હતા તેને સ્ટીમ કરવા માટે એડ કરી દઈએ અને ઉપર ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર ખીચુંને 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી આપણું ખીચું એકદમ સરસ કૂક થઈ જાય। તો 15 મિનિટ થઈ ગઈ છે। હવે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું એકદમ સારી રીતે બફાઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક પ્લાસ્ટિક બેગ લઈ તેમાં થોડું તેલ ગ્રીસ કરી દઈએ, જેથી ખીચું પ્લાસ્ટિક બેગમાં ચોટે નહીં। હવે તેમાં સ્ટીમ કરેલું ખીચું છે તેમાંથી 4થી 5 લુવા લઈ એડ કરી દઈએ અને બાકીનું ખીચું તેમાં જ ઢાંકીને રહેવા દઈએ, જેથી તે ગરમ ગરમ જ રહે।
હવે એક સાડી લઈ અને તેને આ રીતે પાથરી દઈએ. ત્યારબાદ છૂટા છૂટા ઘઉંને આ રીતે છાંટી દઈએ. આ રીતે ઘઉંમાં પાપડ સૂકવવાથી આપણા પાપડ સાડી સાથે ચોંટશે નહીં અને પાપડ ફાટવાની શક્યતા પણ ઓછી રહેશે. હવે જે પ્લાસ્ટિક બેગમાં ખીચું રાખ્યું હતું તેને આ રીતે મસળી લઈએ, જેથી ખીચું એકદમ લીચું થઈ જાય. તો તમે જોઈ શકો છો કે ખીચું મસળાઈને એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. હવે તેને આ રીતે એક વાસણમાં ઢાંકીને રાખી દઈએ, જેથી તે ગરમ જ રહે. હવે પાટલીને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી આપણો પાપડ પાટલી સાથે ચીપકે નહીં. અને હવે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ તેને વેલણની મદદથી થોડું વણી લઈએ. અને હવે તેની પર પ્લાસ્ટિક રાખીને પતલો પાપડ વણી લઈએ. અહીં આપણે પાપડ વણતી વખતે આ રીતે પાટલીને ફેરવતા જવાનું છે અને પાપડને કોર ઉપરથી પતલો કરતો જવાનો છે. તો આ રીતે મેં પરફેક્ટ પાપડ વણી લીધો છે. હવે પાપડ ઉપરથી પ્લાસ્ટિકને હટાવી દઈએ અને હવે આ રીતે પાટલીમાંથી થોડો પાપડને ઉખાડીને આ રીતે જે ઘઉં સ્પ્રેડ કર્યા હતા તેના પર સુકાવી દઈએ. આ પ્રોસેસ એકદમ હળવા હાથે કરવાની છે, નહીં તો આપણો પાપડ ફાટી જશે. આ રીતે બધા જ પાપડને આપણે હવે વણી લઈએ. તો આ રીતે મેં બધા પાપડ વણીને તૈયાર કરી લીધા છે. હવે આ પાપડને 24 કલાક માટે રૂમમાં જ સુકાવા દઈશું. તો 24 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા પાપડ આ રીતે ડ્રાય થઈ ગયા છે. હવે તેને આપણે 5 થી 6 કલાક માટે તડકામાં સુકાવા દઈએ. આપણે પાપડને ટોટલ 2 દિવસ માટે સુકાવા દેવાના છે. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાપડ એકદમ સારી રીતે ડ્રાય થઈ જવો જોઈએ, જેથી આપણે તેને લાંબા સમય માટે સ્ટોર કરી શકીએ. તો 2 દિવસ પછી પાપડ એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. તો હવે ગેસ ઓન કરી અને હાઈ ગેસની ફ્લેમ પર જ આ રીતે પાપડને ફટાફટ ફેરવતા જઈને શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ એકદમ સરસ ફૂલ્યા છે. વણતી વખતે જેવડો પાપડ હતો તેવડો જ ફૂલીને મોટો થઈ ગયો છે. આ પાપડ તમે તળીને પણ ખાઈ શકો છો. આ પાપડ તમે તળો તો તે આનાથી પણ વધારે ફૂલશે. તો છે ને પાપડ બનાવવા એકદમ સહેલા. તો પરફેક્ટ માપ સાથે પાપડ બનાવશો તો પાપડ આ રીતે ખૂબ જ ફૂલેલા બનશે. આ રીતે પાપડને તમે ભાંગીને જોશો તો પાપડ એકદમ પોચા રૂ જેવા બન્યા છે. જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.